અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ વરસ્યો। પગથિયા પરથી વહેતા પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો। પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને કારણે પગથિયા પરથી પાણી વહેતું થયું હતું અને પાણીનો આ પ્રચંડ પ્રવાહ જે કેમેરામાં કેદ થઈ ગયો છે, જાણે કે પગથિયા પરથી નદી હિલ્લોળે ચડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ રમણીય નજારો જે અમે આપને બતાવી રહ્યા છીએ। યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું। વાદળો જાણે કે આ ધરતી પર ઉતરી આવ્યા હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા અને હિલ સ્ટેશન જેવો માહોલ અહીંયા સર્જાયો। પંચમહાલના કાલોલમાં પણ ભારે વરસાદ ખાબક્યો। નગરપાલિકા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યા। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વાહન વ્યવહારને પણ અસર પડી હતી। ઘણા બધા વાહનો બંધ પણ થઈ ગયા હતા। તો કાલોલમાં આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે પંચમહાલના કાલોલમાં છે અને કેવો એક સારો વરસાદ આવે અને નાના શહેરો હોય કે મોટા શહેરો હોય અને તંત્રની કામગીરીને છતી કરી દે, પોલ ખોલી દે, કંઈ કાલોલમાં પણ આવું થયું છે। રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘણા બધા વાહનો બંધ થઈ ગયા હતા। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી। તો પંચમહાલના શહેરામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા। હાલોલ શામળાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા। શાંતાકુંજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પંચમહાલનું શહેર પણ જળબંબાકાર થયું અને અનેક રોડ રસ્તાઓ જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। શહેરમાં ભારે વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે લોકોને હાલાકી પડી। આ બીજા દ્રશ્યો પંચમહાલના શહેરના જ બતાવી રહ્યા છે। શાંતિકુંજ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા। લોકો વાહનોને દોરીને લઈ જતા દેખાયા। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદને તો સૌ કોઈ વધાવી રહ્યા છે, પરંતુ વરસાદની સાથે આવતી મુશ્કેલી એનાથી લોકો પરેશાન થઈ ગયા છે। તો પંચમહાલના હાલોલમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। હાલોલના શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી। રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું અને કલાકો વીતવા છતાં પાણી ઓસરતું નથી, એ સૌથી મોટી સમસ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ। તો હાલોલમાં ભારે વરસાદ ખાબક્યો અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। કંજરી રોડ હોય કે પછી શાક માર્કેટ વિસ્તાર, આ બધા જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી। લોકો પાણી ઉલેચતા નજરે પડ્યા હતા। ઘરવખરીને પણ નુકસાન થયું। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ ઘરના દ્રશ્યો છે કે જ્યાં સામાન પલળી ગયો હતો, રાચ રચીલું પલળી ગયું હતું અને લોકોને ખૂબ નુકસાન સહન કરવાનો વારો આવ્યો। તો પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા બધા જે તાલુકા છે કે જ્યાં વરસાદ ખાબક્યો। ઘોઘંબા, શહેરા, મોરવા, હડફ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો। કલેક્ટર કચેરી ગેટ અને ભૂરાવાવ ખાતે પાણી ભરાઈ ગયા હતા। એફસીઆઈ પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન વ્યવહારને અસર પડી, વાહન ચાલકોને મુશ્કેલી પડી। તો દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ પંચમહાલના દ્રશ્યો છે। પંચમહાલમાં પણ મેઘ મહેર વરસી। જોકે આ મેઘ મહેર તો છે જ, પરંતુ સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ લઈને પણ આવે છે અને પંચમહાલના જાંબુઘોડામાં પણ 2-2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી નદી નાળા છલકાવા માંડ્યા। જાંબુઘોડાથી પસાર થતી સૂકી નદી બે કાંઠે વહેવા લાગી। નામ સૂકી છે, પરંતુ આ નદીમાં પાણીનો પ્રવાહ સતત વધતો ગયો અને આ નદી બે કાંઠે વહેતી થઈ હિલ્લોળે ચડી। હિડંબા વનકોતરમાં નવા નીરની આવક થઈ હતી। પંચમહાલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા। બીએન ચેમ્બર વિસ્તાર પાણી પાણી થયો। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બોનટથી લગભગ નીચે સુધી પાણી ભરાઈ ગયા હતા કેટલાક વિસ્તારોમાં। તો કેટલાક વિસ્તારોમાં ટુ વ્હીલર ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અંકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ભુરાવાવ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ બે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પંચમહાલની છે, પંચમહાલનો હાલોલ હોય, શહેરા હોય, કાલોલ હોય, આ બધા જ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ખૂબ મુશ્કેલીઓ પણ પડી। આ તરફ સુરતમાં ધોધમાર વરસાદથી તારાજી વિરાય છે। રૈયા ગામમાં
વરસાદી પાણી ભરાઈ ગયા અને તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, એટલે ખેતરો પણ પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયા હોય તેવી તસવીરો સામે આવી રહી છે। આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ ખાસ કરીને ખૂબ ગમરોળ્યા હતા, જેના કારણે અનરાધાર વરસાદની સાથે અનરાધાર તારાજી પણ આવી। આ દ્રશ્યો આપ જુઓ, સુરતમાં અતિભારે વરસાદને કારણે કેવી રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેની ચાડી ખાય છે। ખાડીપુરની સ્થિતિમાં પોલીસ લોકોની વહારે આવી હતી અને લોકોને મદદ કરતી નજરે પડી। સરથાણા પોલીસ જવાનોએ 3 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, કારણ કે છાતીસમા પાણી ભરાઈ ગયા હતા। મહિલા એએસઆઈએ ગળાડૂબ પાણીમાં રેસ્ક્યુ કર્યું। લાઈફ જેકેટ પહેરીને તેઓ લોકોને બચાવતા નજરે પડ્યા। સરથાણા પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો ખાડીપુરની સ્થિતિમાં પોલીસ લોકોની મદદ કરતી નજરે પડી રહી છે। આ પોલીસ જવાનો લોકોને બચાવી રહ્યા છે। સુરતમાં સરથાણા વિસ્તારમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા અને સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું। પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે આરોપીને બીજા પોલીસ મથકે શિફ્ટ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા અન્ય સામાન બચાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો, કારણ કે પોલીસ સ્ટેશનની અંદર પણ પાણી ભરાઈ જતા કેટલોક અન્ય સામાન પણ પલળી ગયો હતો। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કેટલું મોટું નુકસાન એ સામાન્ય લોકોને હોય, સ્થાનિક લોકોને હોય કે પછી પોલીસ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓને હોય, તેઓ લોકોને બચાવતા હતા અને સાથે સાથે પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ જવાને કારણે સામાન બચાવતા પણ નજરે પડ્યા હતા। તો આ દ્રશ્યો આ બતાવી રહ્યા છે કે સુરતમાં ખાડીપુરના પાણી ફરી વળતા કેટલી મોટી મુસીબત પડી છે। સીમાડા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા। અનેક સોસાયટીઓ એવી છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકોને પોતાના ઘર ખાલી કરવાની ફરજ પડી છે। સતત જળસ્તર વધતા લોકોની ચિંતા વધી। ઉપરવાસમાં વરસાદનું પાણી ખાડીમાં આવી રહ્યું છે અને ખાડીના પાણી એ લોકોના ઘરોમાં પહોંચી ગયા છે। ક્યાંક છાતીસમા પાણી છે, ક્યાંક કારના બોનેટ પણ ડૂબી જાય એટલા બધા પાણી ભરાયેલા છે। સરથાણા ઝોન અને મોટા વરાછા સેન્ટ્રલ ઝોન, આ 3 ઝોન છે જ્યાં તમારી અનુમાનથી બહુ વધારે વરસાદ છે અને બહુ ઓછા સમયમાં છે। 2 કલાકમાં તમારી 11 ઇંચ વરસાદ થઈ ગઈ। જો કેપેસિટી છે આમાં પાણી ઉતરતા વાર લાગે અને જ્યાં સુધી ખાડીના પાણી નહીં ઉતરશે, આ 4.4 મીટર આપના ડેન્જર લેવલ છે, અત્યારે 5 મીટરથી ઉપર ચાલી રહી છે। અત્યારે વરસાદ ઉતરી છે તો પાણી ઉતરવા મળશે। તમે અને સુરતના પલસાણામાં કારેલી ગામે પણ કંઈક આવી જ હાલત થઈ છે। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રુદ્રાક્ષ રેસિડેન્સી, રાહી રેસિડેન્સી, સ્વસ્તિક રેસિડેન્સી સહિતની સોસાયટીઝમાં પાણી ઘૂસી ગયા હતા। 2-2 ફૂટ જેટલા પાણી ઘરોમાં ભરાઈ જતા ઘરવખરી પલળી ગઈ હતી। ખૂબ મોટું નુકસાન પડ્યું છે। એટલે મહા મહેનતે જે રાચરસીલું વસાવ્યું હોય, ઘરનો સામાન વસાવ્યો હોય, બધું જ પોતાની નજર સમક્ષ જ બરબાદ થઈ ગયો। લોકો જેટલું બને એટલું બચાવવાની કોશિશ કરે, પરંતુ કેવી રીતે બચાવે સૌથી મોટો તેમની સામે પ્રશ્ન ઊભો થયો। સુરતમાં મનપાના પાપે લોકોને હાલાકી પડી રહી છે। વરસાદ બંધ તેમ છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી હજુ પણ ભરાયેલા છે। કલાકો વીતી જાય છે તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા। ભટાર વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। આઝાનગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। ઘરવખરીને નુકસાન થતા લોકો રડવા લાગ્યા। સરકાર પાસે સહાયની માંગ કરી। સરકાર માત્ર 1020 રૂપિયાની સહાય આપે છે તેઓ કહી રહ્યા છે। આ 1020 રૂપિયામાં અમે શું કરીએ, કેવી રીતે અમારા બાળકોને બચાવીએ, કેવી રીતે અમારો સામાન બચાવીએ, કેવી રીતે પાછા ઊભા થઈએ। पानी भाई नीचे आप में पानी भर गया घर में, तुम कहाँ जा रहे? तो आप मैं बोट भेजता हूँ, बोट में बैठ के आ जाओ, स्कूल में जाओ, वहाँ जाके आराम करिए। वहाँ खाने की व्यवस्था भी है, लाइट भी है, आराम से आराम करने के लिए रूम खुले हुए। તંત્રના પાપે પાણી તો ઓસર્યા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। જી હા, સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદી વિરામ તો લીધો છે, ત્યારે પાણી જે વિસ્તારમાં ભરાયા છે, ખાસ કરીને ભટાર વિસ્તારમાં કુલ જે કહી શકાય 6 ફૂટ જેટલા પાણી ભરાય છે। ત્યારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, નાના બાળકો છે તેમનું તમામનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અહીં સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તો સુરતના બારડોલીમાં પણ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી કરવામાં આવી। તંત્રએ લોકોનું રેસ્ક્યુ કરી તેમને અન્ય સ્થળો પર ખસેડ્યા। શિવશક્તિનગરમાંથી 15 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। માંગી ફળિયામાંથી 12 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। બધા જ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। સુરતના સરથાણામાં વરસાદથી ભારે તારાજી સર્જાય છે। પ્રમુખ પાર્ક સોસાયટીમાં
ખાડીપુરના પાણી ફરી વળ્યા. કોર્પોરેટર્સ ફરક્યા પણ નથી. ભારે હાલાકી પડી રહી છે. તેમ છતાં કોઈ જ નેતાઓ જે પોતાને જનસેવક કહેતા હોય છે, પરંતુ આ મુશ્કેલીના સમયે તેઓ કોઈ જ આ જનતાની વહારે નથી આવતા. સ્થાનિકો કહી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે કે અમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, નુકસાન થયું છે. અમારી નુકસાની સરકાર સુધી પહોંચશે ખરા? સુરતના ભટારમાં ધોધમાર વરસાદથી તારાજી, સંજયનગર અને આઝાદનગર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ખાસ કરીને આ નાના નાના ઘરો કે જે ઝૂંપડપટ્ટી જેવા ઘરો છે, કાચા મકાનો છે, એમાં સૌથી વધારે ભય છે. સોસાયટીમાં 2000થી વધારે મકાનો એવા છે કે જેમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. ઠેર ઠેર પાણી ભરાતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં 16 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો, જેના કારણે જળબંબાકાર થયું. મનપા કમિશનરે પરિસ્થિતિનું કંટ્રોલ રૂમમાં નિરીક્ષણ કર્યું અને પ્રી મોન્સૂન કામગીરી પર જ્યારે સવાલ કરવામાં આવ્યા ત્યારે કમિશનરે ગોળ જવાબ આપ્યો. 10 ઇંચ વરસાદ પડતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદે વિરામ લેતા પાણી ઓસરી પણ ગયા છે તેવું તેઓ કહી રહ્યા છે. તેઓ કહે છે કે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે અને તંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. સાનિયા હેમાડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને વરસાદી પાણી સ્થાનિક નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા. ગામમાં પૂર આવતા મંદિર પાણીમાં ડૂબી ગયું અને રોડ રસ્તા પર તો જાણે કે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ લોકોની નજર સમક્ષ જ તેમના આશયાના બરબાદ થઈ ગયા છે. સુરતમાં બારડોલી નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આખું નગર પાણી થઈ ગયું. બારડોલી નગરના ડીએમ નગરના 150થી વધુ ઘર એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ડીએમ નગરમાં કમર સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરી પાણીમાં પરળી ગઈ. મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વહીવટીતંત્રના પાપે લોકોએ ભોગવવું પડી રહ્યું છે. એમની બેદરકારીનો ભોગ સોસાયટીના રહીશો અત્યારે બની રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રની આ પોલ ખુલી ગઈ, જેના કારણે લોકોમાં ભારોભાર આક્રોશ છે. સુરતના બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો. તાલુકાના વધવાણિયા ગામે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ગામની પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, આંગણવાડી, મંદિરો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું. શ્રમજીવી પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું. સુરતમાં બારડોલી કડોદ હાઈવે બંધ થઈ ગયો. રાયમ ગામે હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેના કારણે રસ્તો બંધ કરવો પડ્યો હતો, જેથી લોકોને પણ ખૂબ જ મુશ્કેલી પડી. બારડોલી કડોદ હાઈવે બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી. બારડોલીમાં એમએન સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોને હાલાકી પડી. પાણી ભરાવાની આ સમસ્યા નવી નથી. આ વર્ષો જૂની સમસ્યા છે, દાયકાઓ જૂની સમસ્યા છે. તેમ છતાં પણ એનો કોઈ ઉકેલ નથી આવતો. દર વખતે ચોમાસું આવે, થોડો સારો એવો વરસાદ વરસે અને આ જ સ્થિતિમાં લોકો મુકાઈ જાય છે. વોર્ડ નંબર 4માં આવેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાઈ ગયા. સુરતના બારડોલીમાં ભારે વરસાદથી હાલાકી નજરે પડી રહી છે. વોર્ડ નંબર 4માં આવેલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. આશાપુરા મંદિર નજીક વરસાદી પાણી ભરાયા. શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિર જતો માર્ગ બંધ થઈ ગયો. વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી. બારડોલીમાં ધોધમાર વરસાદથી સુગર નજીક ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ થયો અને સતત વરસાદને કારણે લોકોની હાલત કફોડી બની છે. તો આ એવો વરસાદ છે જે મુશ્કેલીઓ લઈને આવ્યો છે. આ મેઘ મહેર નહીં, પરંતુ મેઘ કહેર જાણે કે વરસી હોય તેવું સ્થાનિકો અત્યારે અનુભવી રહ્યા છે, કારણ કે મુશ્કેલી જ મુશ્કેલી છે અને આ મુશ્કેલીમાંથી બહાર આવતા ન જાણે કેટલાય દિવસો એમને લાગી જશે. આ વર્ષોથી પાણી ભરાવાની જેપીમાં જે સમસ્યા છે હજુ હાલમાં ચાલી જ રહી છે. આ ખબર નહીં આશાપુરી માતાના મંદિરે જે પુલિયો ભૂંગળા નાખ્યા છે એ ખોલે નહીં ત્યાં સુધી કઈ મેળ પડવાનો નથી. અમારે થોડોક વરસાદ આવે એટલે આવી રીતે સમસ્યામાં જીવવું પડે. એના કરતા પહેલા જે પરિસ્થિતિ હતી ને ખાડી નથી કરી તો જેપી નગરમાં આટલો પ્રોબ્લેમ નતો. 2004થી માંડીને અત્યાર સુધીનો આ પ્રોબ્લેમ છે. તમે અમારા ઘરની પરિસ્થિતિ જોવો અને પછી ઝૂંપડપટ્ટી વાળા જોવો, અને જ્યારે હોય ત્યારે અમને કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરતા નહીં. ગઈ સાલ પણ
એટલે લોકો આ ફરિયાદો કરી રહ્યા છે, પણ જીવતા જીવતો મુશ્કેલીઓ છે જ. માણસનો જીવ છૂટી જાય છે, પણ આ મુશ્કેલીઓ નથી છૂટતી. સુરતમાં હોળીમાં અંતિમ યાત્રા નીકળી. ધોધમાર વરસાદથી રાયમ ગામે પાણી ભરાઈ ગયા. આધેડનું મૃત્યુ થતાં અંતિમ યાત્રા હોળીમાં કાઢવી પડી હતી. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. 70 વર્ષીય આધેડનું મૃત્યુ થતાં તેમની અંતિમ યાત્રા હોળીમાં કાઢવાની ફરજ પડી હતી. અને દક્ષિણ ગુજરાતમાં ન માત્ર સુરત પરંતુ વલસાડને પણ વરસાદે ઘમરોળ્યું. વલસાડના ધરમપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ધરમપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા તો સ્ટેટ હોસ્પિટલ બહાર પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વાપીમાં ખાબક્યો. સ્ટેશન રોડ, મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા. આ ઉપરાંત ચલા રોડ અને ગીતાનગરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વલસાડના વાપીમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. કરવડ વિસ્તારમાં તો સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી તો શાળાના બાળકો પણ આ પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર બન્યા. પાણી ભરાઈ જવાને કારણે દુકાનધારકોને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. देखा जाएगा तो बहुत तकलीफ रहती है. शासन प्रशासन से यही अपील है कि यहाँ का पानी निकालने की व्यवस्था करे. हर मौसम में, हर बरसात में पानी भर जाता है. और देखा जाएगा तो सरकारी बच्चे जो पढ़ते हैं स्कूल में आते जाते ज़्यादा दिक्कत उनको होती है. पढ़ने में सबसे ज़्यादा समस्या यहाँ पे. इधर हमेशा ऐसे ही पानी भर जाता है. हर साल पानी भरता है इधर पे. और इधर पानी निकालने का कोई रास्ता नहीं है. हर साल, ये साल तो थोड़ा कम भरा है, पर अगले साल तो पूरा भर गया था कि दुकानों में पानी घुस गया था. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 21% વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસામાં ચાલુ સિઝનમાં 32 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે દરેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ વખતે ચોમાસાનું સમયસર આગમન થયું છે. વર્ષે 186.51 mm જેટલો વરસાદ થઈ ચૂક્યો છે, જે સિઝનના 21.15% જેટલો થાય છે. રાજ્યમાં સિઝનના કુલ વરસાદ માં 0 થી 50 સુધી 19 તાલુકા, 51 થી 125 71 તાલુકા. પંચમહાલના ગોધરામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. ગોધરામાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા. ભુરાવાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ખૂબ મુશ્કેલીઓ પડી. વાહન ચાલકો પરેશાન થયા. અરવલ્લીના મોડાસા, માલપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અરવલ્લીના, કે જ્યાં રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવી રીતે પાણી વહેતા થયા હતા. માલપુરમાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી. તો અરવલ્લીમાં સાંજ પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો અને આ દ્રશ્યો અરવલ્લીમાં છે, કે જ્યાં અનરાધાર વરસાદ વરસવાને કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડી. મોડાસા અને માલપુરમાં રસ્તા પર જાણે કે નદીઓ હિલ્લોળે ચડી હોય એટલા બધા પાણી ભરાઈ ગયા હતા. થોડા સમયમાં વરસાદ વરસ્યો, પરંતુ એવો અનરાધાર વરસાદ વરસ્યો, એટલો ભારે વરસાદ વરસ્યો કે જેના કારણે બજારોમાં પણ પાણી વહેતા થયા હતા. અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદ ખાબક્યો. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ ગામના ગેટ પાસેના દ્રશ્યો છે અને અહીંયા પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાય છે. સરડોઈ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી એક ડુંગર પર આવેલો જિલ્લો માનવામાં આવે છે અને ડુંગર પરથી પાણી આવતા એક ગામમાં ભરાઈ જાય છે. ડુંગર પરના પાણી રસ્તા પર ફરી વળે છે અને સરડોઈ ગામે પણ કંઈક આવું જ થયું કે જેના કારણે લોકોને હેરાનગતિ થઈ. આ તરફ અરવલ્લીમાં મોડાસાના દધારિયા ગામે તો જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. આ દ્રશ્યો અરવલ્લીના મોડાસાના દધારિયા ગામના છે. ધોધમાર વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગ પર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. પાર્ક કરેલી 2 કાર, 2 બાઇક પણ તણાઈ ગઈ હતી. 3 જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુ પણ આગામી સમયમાં અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ તરફ મોડાસાના, અરવલ્લીના મોડાસાના મોતીપુરામાં આભ ફાટ્યું ને 2 કલાકની અંદર જ 8 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને જળ સામ્રાજ્ય જાણે કે છવાયું હોય તેવી સ્થિતિ નજરે પડી. 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા. એ મોતીપુરા હોય કે ખોડિયાનગર, બધા જ ગામડાઓના લોકો ગામમાં ફસાઈ ગયા. 15 ગામમાં જવાનો માર્ગ બંધ થઈ ગયો.
પાણી દેખાય છે તળાવ જોડે આવીને ઊભા છીએ અમે બધા વાહનો ત્યાં ઊભા છે અવર જવર બંધ થઈ ગઈ એટલે અને હોમે ડુંગરેથી કકરાઈમાનું જે મંદિર છે એ બધા ડુંગરેથી પાણી આવે છે અહીંયા અને આ મોચીપુરાના આગળ કેનાલ ફાટી છે અને એ પાણીનો પણ આવરો થયો છે અને ખેતરોમાં જવા આવવાનું બંધ થઈ ગયું। દાહોદમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। દાહોદના ભીલવાડા વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે તંત્ર દોડતું થયું અને જેસીબીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી। એટલે દાહોદના ભીલવાડામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાય છે કે જ્યાં લોકોએ ભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દાહોદના સિંગવડની કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ સારો એવો વરસાદ વરસતા સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે। નવા નીરની આવક સતત થઈ રહી છે। નદી બે કાંઠે થતાં આરતી કરીને લોકોએ આ નવા નીરના વધામણા કર્યા હતા। સિંગવડના મછલાએ મંડેર કેશરપુરમાં વરસાદ વરસ્યો। સિંગવડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ દાહોદ જિલ્લાના મીરાખેડી ગામે ભારે વરસાદ ખાબક્યો હતો। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। મીરાખેડી ગામના દ્રશ્યો છે કે જ્યાં આમાં દેખાઈ રહ્યું છે કે આખું ગામ જળતરબોળ થઈ ગયું અને વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા। સામાન આ પાણીમાં તરતો નજરે પડ્યો। પાણી ઘર અને ખેતરો બંનેમાં ઘૂસી ગયા હતા। લોકો કહી રહ્યા છે કે દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। દાહોદના જાલોદમાં પણ ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પડી। પાવડીના દર્દીને હોસ્પિટલ લઈ જતા ગાડી ફસાઈ ગઈ હતી। વીજળી પડતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો। દર્દીને હોસ્પિટલ લઈ જતી વખતે ગાડી ફસાઈ। વહેણમાં ફસાયેલી આ ગાડીનું જેસીબી દ્વારા રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। લોકો કે જેઓ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને પણ મુશ્કેલી પડી। શહેર અને જિલ્લામાં દાહોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનરાધાર વરસાદ વરસ્યો અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। દર્પણ સિનેમા રોડ, સ્ટેશન રોડમાં પાણી ભરાયા। બસ સ્ટેન્ડ સહિત વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। આ ઉપરાંત ટાઇટેનિક કોમ્પ્લેક્સમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા। દાહોદમાં વસ્તી ગામમાં તો આ દ્રશ્યો અમે આપને જમણી બાજુના બતાવી રહ્યા છીએ કે જેમાં પાણીના પ્રચંડ પ્રવાહની વચ્ચે એક યુવક વહેણમાં ફસાઈ ગયો હતો। કોરિડોરના પાણીના વહેણમાં આ યુવક ફસાયો અને ગ્રામજનોએ મહાજહેમતે આ ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કર્યું હતું, તેનો જીવ બચાવ્યો। યુવક જ્યારે શાળાથી બાળકને પરત લઈને આવી રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી। એટલે દાહોદના આ વિસ્તારના લોકો એક જ વાત કહી રહ્યા છે કે અમે બહુ સારી રીતે ખેતી કરીને ખુશ હતા, પરંતુ આ કોરિડોરના કારણે અમને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ। જાલોદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને પાવડી ગામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। લોકોના ઘરમાં તો 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાયા, જેના કારણે તેમને ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। અને હવે વાત કરીએ છોટાઉદેપુરની, તો છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ ખાબકતા પ્રાથમિક શાળા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। ગામના રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ ગઈ હતી। દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાનને નુકસાન પહોંચ્યું। છોટાઉદેપુરના સંખેડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને ભાગોળ વિસ્તારમાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ। પ્રી મોન્સૂનની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વર્ષોની સમસ્યા છે પણ હજુ સુધી કોઈ ઉકેલ આવતો નથી। છોટાઉદેપુરના બોડેલીમાં પણ સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી। તેઓ વાહનને આ હાથેથી હંકારીને દોરીને લઈ જવા માટે મજબૂર થયા। છોટાઉદેપુરના સંખેડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। સંખેડા તાલુકાનું સાંઢકુવા ગામ જે ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બની ગયું। બોર તલાવ અને સાંઢકુવા માર્ગ પર પાણી ફરી વળ્યા, જેના કારણે અવરજવર માટેનો રસ્તો બંધ થઈ ગયો। ગામની ચોથ તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। છોટાઉદેપુરના બોડેલીમાં પણ વરસાદે તારાજી વેરી છે। બોડેલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ઢોકલિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને નુકસાન થયું, લોકોને હાલાકી પડી। દિવાન ફળિયામાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। આ તરફ છોટાઉદેપુરમાં નસવાડીનું રાજપુરા ગામ કે જે ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું, કારણ કે 2 ગામને જોડતો કોઝવે હતો એ જ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો। લોકો કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરાય છે પણ તેમ છતાં તંત્ર ગંભીર બનતું નથી અને પરિણામે ભોગવવું લોકોને પડી રહ્યું છે। છોટાઉદેપુરમાં સતત વરસાદથી પાવી જેતપુરમાં હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા। ભારે વરસાદથી હાઈસ્કૂલમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। તો એ ઘરો હોય, શાળાઓ હોય, હોસ્પિટલ્સ હોય, બધી જ જગ્યાએ આ બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નસવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે તાલુકાની જીવાદોરી સમાન
અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે. અશ્વિન નદીનો આ ધસમસતો પ્રવાહ જોવા માટે સ્થાનિકો ઉમટી રહ્યા છે. સ્થાનિકોમાં ખુશી પણ છે, કારણ કે આ જળાશયો છલકાઈ રહ્યા છે. પીવાના પાણીની સમસ્યા દૂર થશે અને એના કારણે તેઓ ખુશ છે, પણ હાલાકીથી તેઓ પરેશાન છે. છોટાઉદેપુરના બોડેલીમાં સ્કૂલમાં પાણી ભરાઈ ગયા હતા. અહીંયા પણ સરકારી સ્કૂલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા. કુમાર શાળાના પ્રવેશ દ્વાર સુધી પાણી પહોંચી ગયા. પ્રવેશ દ્વાર પર પાણી ભરાઈ ગયા. શાળા નજીક આવેલી સોમનાથ સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા. સંખેડામાં છોટાઉદેપુરના સંખેડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે સંખેડા સાંડોદ રોડ પર પાણી ભરાયું. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. સુંદરવન સોસાયટી પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી ડાયવર્ઝન ધરાશાયી થઈ ગયું. આ કેટલું મોટો નુકસાન કહી શકાય, કારણ કે એટલો જોરદાર પાણીનો પ્રવાહ હતો, એટલો ધસમસતો પ્રવાહ હતો કે આ ડાયવર્ઝન પણ તેમાં ધરાશાયી થઈ ગયું. શિહોદ ભારજ નદી પર ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. નદીઓમાં પૂર આવતા ડાયવર્ઝનનો એક ભાગ ધોવાઈ ગયો હતો. અને હવે વાત કરીએ વડોદરાની. વડોદરાના ડભોઈમાં ભિલોડિયા અરણ્યાનો સંપર્ક તૂટી ગયો. આ બંને ગામડાઓ છે કે જે સંપર્ક વિહોણા બની ગયા. આજગોલ તેમજ અરણ્યા સંપર્ક વિહોણા બન્યા. ઓરસંગ હેરણ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા, જેના કારણે અરણ્યા અને ભિલોડિયા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો. વસવેલ તેમજ હિંમતપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા. વસવેલ ગામે આજુબાજુ વરસાદી પાણી ફરી વળ્યા, જેના કારણે ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. ગામ સંપર્ક વિહોણું બન્યું અને લોકો ગામ બહાર જ નોકરીએથી ઘરે પરત ફરતા લોકો ગામ બહાર જ વાહનો મૂકીને ગામમાં પ્રવેશ્યા. વડોદરાના વાઘોડિયામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. રુસ્તમપુરા, વેટપુર, વલવા, ગોરજમાં વરસાદ વરસ્યો. સાંગાડોલ, હિંમતપુરા સહિતના ગામડાઓમાં સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. વડોદરાના સાવલીમાં પણ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. સામતપુરા, વાંકાનેર, ભાદરવામાં, ટુંડાવ, બહુથા, લાંબડાપુરા, ગોઠડા, આ બધા જે ગામડાઓ છે, આ બધા જ એ પ્રદેશ છે, વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને લોકોને હાલાકી પડી. નર્મદાના લાચરસ ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ગાડી તણાઈ આવી હતી. જોકે ગાડીમાં સવાર લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું હતું. ગાડીના ચાલકને બચાવી લેવામાં આવ્યો હતો અને ગ્રામજનોએ ધક્કો મારીને ગાડીને પાણીમાંથી બહાર કાઢી. નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. તિલકવાડામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો. ગરુડેશ્વરમાં 4 ઇંચ તો ડેડિયાપાડામાં 3.66 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રાજપીપળાની સત્યમનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયું. અને હવે વાત તાપીની. દક્ષિણ ગુજરાતના તાપીમાં સોનગઢનો ચિમેર ધોધ સક્રિય થઈ ગયો. તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. 100 ફૂટથી પણ વધારે ઊંચાઈથી પડતા ચિમેર ધોધનો આ નજારો, આ સુંદર અલૌકિક નજારો કે જે કેમેરામાં કેદ થઈ ગયો છે. ચિમેર ધોધ સક્રિય થયો છે સારા વરસાદને કારણે. પંચમહાલના હાલોલ કાલોલમાં વરસાદ વરસ્યો, જેના કારણે યાત્રાધામ પાવાગઢની આ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે. ડાબી બાજુના દ્રશ્યો કે જ્યાં પગથિયા પરથી પાણી વહેતું થયું છે અને યાત્રાધામે પહોંચેલા પ્રવાસીઓ એનો આનંદ માણી રહ્યા છે. બીજી બાજુ જમણી બાજુના દ્રશ્યો હિલ સ્ટેશન જેવો નજારો પાવાગઢનો સામે આવ્યો. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. કેવડિયા, ગળેશ્વર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો અને સરદાર પટેલની પ્રતિમા પર મેઘરાજાનો જાણે કે અભિષેક થતો હોય તેવો નજારો સામે આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ભારે વરસાદને કારણે સુંદર દ્રશ્યો સામે આવ્યા. એમ પણ આ વિસ્તારે કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર છે અને વરસાદને કારણે અલૌકિક નજારો સામે આવ્યો.